મૂક્યું, સત્યમાં નિત્યમાં ચેતનમાં મૂક્યું, તો તમે સતચિત આનંદ સ્વરૂપ અત્યારે હાલ મોજૂદ હાજરા હજુર છો ને. અને જો તમે હું પણ દેહમાં મૂક્યું તો તમે અસત્ય, જડ, નાશવંત, પરિણામી અને મિથ્યા છો. બોલો, એક છે શરીર અને બીજો છે બોલનારો. હવે પૂછવું, આ ભજન કીધા પછી આ બેમાં તમે કોણ? તમે બે છો? ના, બેમાંથી એક જ છો. એક શરીર ને બીજો બોલનારો. આ બેમાં તમે કોણ? તમે સત્ય છો કે અસત્ય છો? જો તમે સત્ય હોય તો સત્ય તો બોલનારો છે. સત્ય કોણ છે? જે જગતના શરીરના પહેલાનો છે એ જ ને. જે હવના પહેલાનો હોય ને અત્યારે હોય એને સત્ય કહેવાય ને. તો તમારા બોલનારો છે એ સત્ય ને. તો તમે સત્ય થયા કે ના થયા? અને દેહ તમારો અસત્ય તમે બીજો બાજુમાં મૂકી શકો કે નહીં? આ ચશ્મા મારે કાઢીને તો મૂકો હોય તો મૂકી શકું કે નહીં? તમે એવો વિચાર કરી લો કે આ શરીરનો વાઘો કાઢી નહીં ઉતારીને મૂકી દીધો. હવે તમારી જોડે શરીર ફરીર છે. શરીર તમે આ બાજુ મૂકી દીધું. બોલો, હવે તમે કોણ છો? આ શરીરને બાજુમાં મૂકનારો એટલે કે જગતને બાજુ મૂકી દીધું, આખી પ્રકૃતિને બાજુ મૂકી દીધું. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, પંચકોશ, પંચ પ્રાણ, 25 પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ, આ બધો લબાચો તમે બાજુ મૂકી દીધો. આ બધાના બાજુમાં મૂકનારા તમે કોણ?